ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालय प्रसिद्ध प्रसिद्ध श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्मी नमः कपूरं गौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सवितं नमामि मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुंडरीकाक्ष मंगलाय तनोहरि। हे देव रिद्धि सिद्धि ने बरकत देजो, चारे दिशा में यश पद धन प्राप्त करजो, मारी मनोकामना पूर्ण करजो, हमेशा मारी साथे रहजो, તમારી કૃપા મારા પરિવાર પર બની રહે। આજનો દિવસ ખૂબ શુભ છે, શુભ છે, શુભ છે। હે દેવ અમારા પરિવારને શાંતિ આપજો, સુખી રાખજો, સુખી રાખજો। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ બેટા। બા બેહો ને મારે થોડીક વાત કરવી છે। હા બેટા આવ। હે ભગવાન હવનું કલ્યાણ કરજો। બોલ ને બેટા। બા આ કાકા બહુ હેરાન કરે। કા બેટા શું કર્યું એણે? જમીનમાં એનો ભાગ છે હા બરોબર, તો હું એકલો મહેનત કરું છું, એ કોઈ દિવસ નથી આવ્યા વાડીએ। અને આ ગોવિંદ છે ને, ગોવિંદ ખાલી જોવા આવે। હું કામ કરતો હોય ને, કામ કરતો હોય તોય કે આ કામ પતી જાય ને એટલે ઓલું કરી નાખજે। અને એ છે ને આખો દિવસ નકરા આટા જ મારતો હોય। એના બાપુજી એને કાંઈ નથી કહેતા, આ ભૂપત કાકા છે ને એ એને કાંઈ નથી કહેતા। કેમ ગોવિંદ્યો તને જરાય ટેકો નથી કરતો? નહીં। એવી વાત છે? હા પણ જો બેટા આપણે છે ને ભગવાનને ઓળખીને કામ કરવાનું, એ આપણે મહેનત કરે રાખવાની, કાલ સવારે એનું ફળ મળશે। એ નથી કરતો ને તો જવા દે ને, પછી એને જ આકરું પડવાનું છે। અને ઓલો તારો કાકો એ તો આપણી જમીન ઉપર ને આપણા ઉપર ઈ ડોળા માંડીને બેઠો છે ને, પણ જો ભગવાન છે ને એનું સારું કરી જ નાખશે। હા મેઘજી કાકા રહ્યા ને એ વાત કરતા હતા હા કે આ ભૂપત કાકા રહ્યા તારા એનો જરી કઈ નથી ભાગ, પણ આ તો તાર બાપુજી પાસા થયા ને ત્યારે એણે બધું આમથી આમ કરી નાખ્યું। એવું છે? હા હવે હું જોઉં છું, હું છે ને એ ઓલા તલાટીની ઓફિસે જઈ આવીશ અને ત્યાં જઈને હું બધાય કાગળિયા જોઈ આવીશ। હું ભોળી તો છું, પણ હું એટલી ભોળી નથી કે મારા દીકરાના ભાગમાંથી કોઈ લઈ જાય હો ને। એટલે તું તારે છે ને બસ તું મહેનત કરે જાને, કાલ સવારે બધાય સારો દિવસ ઉગશે। અને પછી છે ને જો એનો ભાગ એમાં નહીં જ હોય ને તો હું લેવાય નહીં દઉં હો ને બેટા। અને આ ગોવિંદની વહુ રહી ને હા એ કાલ આવી હતી અહીંયા। હા તમે જ્યારે પેલા મોંઘી માન્યા બેહવા ગયા ને ત્યારે હા તે એ મારું વહુને છે ને એમ કહે કે તું હરખું કામ કરી નકરી સડાવે। એ કે તારા હાહુને આમ કહેવાનું ને તારા હાહુને આમ કહેવાનું। એ ભલે ને સડાવે, પણ મને મારી વહુ પર વિશ્વાસ છે કે જેવો મારો દીકરો છે ને એવી જ મારી વહુ છે। એ કોઈ દી મારી હામી નહીં થાય, એ મને ખબર જ છે। એટલે તું એની ઉપાધિ નહીં કરતો। અને સાંભળ, તારે છે ને તારી વહુને કહેતા રહેવાનું કે આપણને કોઈ સડાવે ને તો સડી નહીં જવાનું, આપણે આપણા ઘરનું જોવાનું। ઘણા એવા હોય આપણા ઘરને ભાંગવા માટે તૈયાર થયા હોય, પણ આપણે ઘરને ભાંગવા દેવાનું નહીં, એ તારે એને સમજાવવાનું હો ને બેટા। કેમ છો? એ સારું છે બેટા, સુખી રહ્યો। આજ તો મારી વહુ બહુ રૂપાળી લાગે છે ને, જો ને સાનનો ટુકડો છે। હું તો પહેલેથી જ રૂપાળી છું, પણ ખબર નહીં તમને આજે કેમ લાગી। ખબર નહીં, આજે તું મને વધારે વાલી લાગેસ। સારું લ્યો, હવે મારે છે ને ઘી જોતું હતું। હે બેટા ઘી જોઈ છે? હા કા ખૂટી ગયું બેટા? પણ તૂટી ગયું એટલે જ ને। પણ ભાભી હજી પમદી તો તમે તાહળી ભરીને લઈ ગયા હતા ત્યારે મેં જ તમને ઘી આપ્યું હતું। પણ તમારા ભાઈને સુખડી ખાવી હતી તો મેં સુખડી બનાવી દીધી। તમને ખબર છે એ કેટલું કામ કરે, તો જાજો ગોળ ને જાજુ ઘી નાખીને અસલ ઢેફલા જેવી બનાવી દીધી। હા તો બનાવી દીધી ને તો 2 ટુકડા મારા ભોળા માટે આપતી જાજે હો। અને સાંભળ, નીચે છે ને ઓલા દોણીમાં પડ્યું છે ઘી, જા તાહળીએ છે ઘરમાં, જા લેતી જા ભરીને। અને સાંભળ, એ તાહળી આપવા આવે ને ત્યારે ઓલી તારી ઢેફલી જેવી સુખડી આપતી જાજે થોડી
હો ને? ભલે ભલે. સારું સારું જા. બા હા મને તો આમાં એવું જ દેખાય છે. એ ભલે ને દેખાય. જો આપણે છે ને કોઈ દી આપણી દાનત ને આપણી વાણી નહીં બગાડવાની. ઉપરવાળો છે ને આપણી રક્ષા કરવા વાળો. પણ બા હા 2 ભેં એને હતી, એને શું કામ વેચી નાખી? એ પૈસાની જરૂર હશે એટલે વેચી નાખી હશે. ભલે ને. અને મારી વાત સાંભળ, છે ને દીધે કોઈનું ખૂટતું નથી. ભગવાન આપણને આપી રહે. એને જોઈશે ને લઈ જવા દે ને. હું તે દિવસે ગોવિંદને કહેતો હતો કે 2 માંથી 1 ભેં તો રાખ, તો દૂધ ને સાહીનું તારે ક્યાંય માગવા ન જવું પડે. ઈ મને શું કે ખબર છે? ઈ કે તારે ઈ વહીવટ નહીં કરવાનો ને આમ ને તેમ ને એમ કરવા મળ્યો. બા જો આપણી પાસ આંગળી આપણી જ છે ને તો એક હરખી છે, એક નાની, એક મોટી, એક જાડી, એક પાતળી. તો એવું છે ને આપણા ઘરમાં હોય બટા. બધા એક સરખા સ્વભાવના હોય તો હારામાં નરહામાં કેવી રીતે ખબર પડે? તું મારો ભોળિયો છે ને એ ભલે ને થોડો આકરો રહ્યો, વાંધો નહીં. આપણી હારે હારો છે ને, અને આપણે છે ને કોઈ દી દાનત ન બગાડાય. હો ને બટા? તું તારી ચિંતા નહીં કર ને. હું છું ને મારો ભોળો છે, પછી હું વાંધો છે મારે? જો મારે તો 2 ભોળા, એક આ મારો દીકરો અને એક મારો ભોલેનાથ. મારો દીકરો. બા હા બટા. તો હું વાડીએ જાઉં. હા, તે શિરામણ કર્યું બટા? હા હા તો જા, તું તાર વાડીએ જા. એ સુખી રે મારા દીકરા, સુખી રે. હે ભગવાન, આ અમારું કુટુંબ આમ તો સુખી જ છે, પણ બધાયની મતિ અલગ અલગ છે. પણ અમને છે ને કોઈ દી નોખા નહીં પડવા દેતો. અને જેની મતિ ખરાબ હોય ને એની તું સુધારજે. બીજું તો હું એ હાલ મારે છે ને હજી જો બજારે જવું છે. શાક નથી ઘરમાં એકે. લે લેતી આવું. આ છોકરો પણ ઉઠીને વહેલા આવે નહીં ને આ કામ બધું મારે કરવું પડે. શું કરતો હોય કોને ખબર. એલા ગોવિંદ, આ બધા હું બાપુ તલ વેરી નાખ્યા. એ બધું જવા દે. આમ જોતો ખરો આ સૂરજ ક્યાં આવ્યો. તને કાંઈ ટેમે જાગવાનું કે કામે ચડવાની ખબર જ નથી પડતી. બાપુ રાતે મોડો હૂતો તો થોડું મોડું થઈ ગયું એમ બસ છે. તારે તો તારા ઓલા દોસ્તાર રખડ્યા જ કરવું છે. અને તું આમ જો ઓલા તારા મોટાબાનું અને ઓલા ભોળિયાનું એ 2 છે ને ખેતીમાં બધું કામ કરે છે. અને તું તો બસ ગામમાં ને ગામમાં જ હો. તો બાપુજી કરવો તો ને એમાં શું કામ જ તો કરે છે ને. આપણા જ ખેતર છે ને. અરે આપણા છે પણ એ આપણું હાવ કરી દે. આમ નામ તું નહીં વાળી જા ને તો. અને બાપુ કઈ થાય નહીં, તમે આમ છે ને ખોટી ચિંતા નહીં કરે. આપણું છે ને આપણું જ રહેવાનું. આપણું છે ને આપણું રહેવાનું, પણ આપણે કામ કરવું પડે. નકર છે ને અત્યારે સરકારમાં એવું છે જે કામ કરે એનું. એટલે આપણે વાડી જવું જોવે. સગરીઓને દેખાતા નથી, ક્યાં ગયા છે? એટલે ભાઈ હું તને જે વાત કરું એમાં ધ્યાન આપને ભાઈ. હું તને કહું છું તું વાડી જા ભોળિયાની હારી. નકર એ માં દીકરો છે ને ધીરે ધીરે કરીને બધું પોતાના નામે કરાવી લે. અરે બાપુજી આમ કઈ નામ થતું હોય. હું બેઠો છું ને, હું વિચારું છું કે એનું આપણા નામે કરાવી લઈએ. હા બસ હું તને એ જ કહું છું, પણ તું જા તો થાય ને વાડી. બાપુ મને તમને ખબર ને આ બધું આવા બધા વાડીના કામ કરવાની મજા નથી આવતી. મને નથી ફાવતું આ બધું કરવું. અરે નો ફાવતું હોય પણ આ છે ને આપણા હાથમાં એટલે કે આપણી મુઠ્ઠીમાં રાખવા બધું છે ને કરવું જ પડે. પણ બાપુ હું કહું છું, હા મારે એક ઓલી ગાડી લેવી છે. ઓલા મોટા મોટા ટાયર વાળી આવે ને જીપ, ઈ લેવી છે. તો થોડાક રૂપિયા આપો ને મને. જો હું તને શું કહું છું, તું જે કે ને એ બધું જ હું લઈ દેવા તૈયાર છું. પણ તું એક કામ કર. હા આ ઓલી ડોહીને ઓલો છોકરો જે વાડી જાય છે ને, તું એની પહેલા વાડી જા અને કામ માંડ કરવા. ધીરે ધીરે બધું આપણા નામે કરી લેવાનું છે. પછી તારે જે જોતું હોય હું લઈ દઈશ. લઈ દો હે ને? અરે જે જોતું હોય એ. સારું, આજે હું વાડીએ જાઉં છું. વાડી જા. અને એ લોકોને એમ થવું જોઈએ કે ગોવિંદ બહુ કામ કરે છે. એ લોકો ઘરે રહેવા દો. તારે કહી જવાનું બા તમે ઘરે રહો, હું બધું કરી નાખીશ. એમ કરતાં કરતાં આપણે પછી તલાટી જાય અને બધું આપણા નામે કરાવી લે. સમજી ગયો ને? સમજી ગયો.
તું દીકરો કોનો છો પછી આમાં શું જાજુ સમજાવવાનું હોય તને સમજી જા ને હા સમજો રે બાપુ હા બસ હું તો પહેલેથી સમજી જ ગયો છું પણ હવે તમે સમજી ગયા છે હા હા હાલો ત્યારે હું વાડીએ જાઉં હા બસ બાવડું ક્યાં છે હવે નીચે પડ્યું છે તે હાલ ને ભાઈ લેતો હતા બીજું હું હાલો ભોળો જાય ની પેલા હું જતો હા રહું. ભોળો થાય એ પેલા ને આમ તો થોડાક દીમાં જો આમ આપણે વાટ નથી જોવાની થોડાક દીમાં એ લોકોને રસ્તે રજળતા કરી મૂકવાના છે ચોક્કસ હા ચોક્કસ. ચાલ હાલ આ બાપુજીને શરદી લાગી ખબર છે તને આખો દિવસ છીક છીક કરે છે હાલ માથું દુખે છે ને તો દવા લઈ આવી એટલું બધું નથી દુખતું, હું દવા પીને જ ઉપર આવી. તો કેટલું દુખે છે આટલું 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 કેટલું થોડુંક જ દુખે છે, હમણાં મટી આટલું? જશે. તમારે કામ શું છે એ કયો ને. મેં તને સવારે શું કીધું તું કે હા જો આ બાપા છે ને આમ વયા ન જાય તો સારું. બોલો હવે શું કીધું તું, મને યાદ નથી. તમે માથું તને દુખે રાત્રે છે. કીધું તું ને મારે છે ને શીરો ખાવાની બહુ ઈચ્છા છે સવારે તો મસ્ત શીરો બનાવી દેજે. અરે હું તમારો શીરો બનાવવાની જ હતી, ઘી પણ માગી આવી છું, પણ જોવો ને કાકાએ મને કીધું કે તું વાળીએ જા, તો એટલે મારો મગજ ફેરો એટલે હું ઉપર આવતી રહી. બધું કામ હું કેવી રીતે કરું? અને અરે તમારે ક્યાં ઉતાવળ છે? તમે અહીંયા રહ્યો ને, મને સરખું થશે એટલે બનાવી દઈશ હું તમને. મારે વાડીએ જવું છે આજે. પેલો બાપા કહે છે કે તારે વાડીએ જવાનું રોજ. તમારે વાડીએ જવાની શું જરૂર છે? ભોલાભાઈ છે ને આ પુડાઈ જશે ને ઈ કામ કરશે, તમે મારી સાથે રહો ને. કામ તો કરવું પડે ને. નો કામ કરીએ તો આટલા દિવસે નથી કરતો ને તો બાપા કુંદરા કુંદરા કરે છે, આખો દિવસ મોઢું બગાડી રાખે. એની કરતાં વાડી ગઈને થોડું કામ કરી લેવું સારું. એને શું ખબર પડે હવે તમે ગયા તા કે નહોતા ગયા? આટો મારીને આવતું રહેવાય અને એને કહી દેવાય કે ભાઈ હું તો ગયો તો, અને તમને ખબર જ છે ઓલા ભોલાને દાટી મારી દેવાય, એટલે ભોલાભાઈ બી કઈ નાખીએ. અરે આટા તો હું રોજ મારવા જાવ જ છું, પણ બાપુજી ઓછા નહીં. મેં પાછળ મને રોજ જોવા આવે છે હું કામ કરું છું કે નહીં. એવું કરે છે? બહુ બહુ ચાલાક છે મારા બાપુ, તું ઓળખે એમ. તું જેવા જાણે ને એવા છે નહીં. હાલ એ બધી વાત છોડ. આ હું કહું છું 2 દિવસ પછી છે ને આપણે બાજુનું ગામ નથી ત્યાં ઓલું માતાજીનું મોટું મંદિર છે, ત્યાં મેળો ભરાવાનો છે. તો તારે આવું છે ને? હા આવું જ હોય ને, એવું કઈ પૂછવાનું હોય? તને તો ઓલો સગડોલો બહુ ગમે ને ફરવાનું. બહુ જ ગમે, પણ તમે મારી સાથે બેસતા જ નહીં. મને તો બહુ બીક લાગે તો બે આવું ને જોઉં ને તોય ચક્કર આવે મને તો. ખબર છે એકવાર બેઠા હતા ને મારા જ ખોળામાં ઉલટી કરી હતી, મારી માથે જ. એ મને વાત નો યાદ આવે. એ વાત કરી તો હજી મને ઉલટી આવી રહી એવું છે. આજી વખતે કહી દઉં છું, હું ચકડોળમાં એકલી નહીં બેસું, તમારે મારી હારે જ બેસવાનું છે. નહીં હું નહીં બેસું. એ કામ કર ને, આપણે ઓલા ભોળાની વહુને લઈ જા ને. શું નામ છે એનું? એ જે હોય એને તું લઈ જા ને હાથે. હા તો એમ કરીશ, હાલો એને લઈ જઈશ. હા અને ભોળાને નહીં લેવાનું, ખાલી ને વહુને લઈ લેવાની હાથે. પણ મારે બધી વસ્તુ લેવી હોય મને કોણ લઈ દે હે? એ વાત સારી કરી, એને જ લઈ જઈશ. આખુડી ની બધી મને લઈ દે હે ને? હા હા તમારે ખર્ચોય ન થાય. સાચી વાત છે. હું જાજી જાજી બંગડી લઈને આવીશ. તું કેટલી હોશિયાર થઈ ગઈ છો મારી હાર રહી રહીને. તો આમ ને આમ મારી હાર રહીશ ને તો તારી એટલી પ્રગતિ થઈ જાય, એટલી પ્રગતિ થઈ જાય ને કે એક દિવસ તું છે ને આમ આસમાનમાં ફરતી થઈ જાય. આસમાનમાં ફરતી? ઓલું શું કહેવાય, હવાઈ જહાજ શું કહેવાય એમાં? પ્લેન, બલૂન. બલૂન જી કે મને નામ નથી આવડતું. તને તો ખબર છે ને હું 5 ચોપડી ભણ્યો છું. એ નિહાળી વાળ. તમને બધી ખબર પડે, તમને બધું આવડે છે. ઓલા હારે મને ખબર છે વાતું કરી કરીને ઘણું તમે હવે ઇંગ્લિશ ને હિન્દી ને બધું બોલતા શીખી ગયા છો. મારે ધીરે ધીરે છે ને બધું શીખી લેવું છે. પછી છે ને મારો વિચાર છે કે ધીરે ધીરે છે ને આપણી જમીન બમીન બધું વેચીને શહેરમાં જતું રહેવું છે અને ત્યાં મસ્ત 2-4 મકાનો લઈ બધા ભાડે આપી દેવા છે. જમીન વેચવાનું કેમ આપણા હાથમાં હોય? એમ કેમ આપણે જમીન વેચશું? તું એક કામ કર, તું ખાલી જોયા કર. પહેલા છે ને ભોળા લોકોની જમીન છે ને આપણે પડાવી લઈએ, પછી બાપાના નામે આવી જાય તો પછી બાપાને તો શું ભોળાવામાં વાર લાગે. સમજી ગઈ? બધું વેચી ને શહેરમાં. પણ ભોલાભાઈ તો ભોળા છે, પણ ઓલી મારી હાહુ, મોટી હાહુ, એને ટપકાઈ દેવું ન માને તો. એમ થોડી ટપકાવાય કાંઈ.
અરે ટપકાઈ દેવાય, રસ્તામાં રોડા આવતા હોય ને તો કાઢી દેવાય. સાચી વાત ને? હાલ આવે તું બેઠી બેઠી વાતો ન કર, મારા માટે શીરો બનાવી દે. ચાલ. હાલો. હા. અરે ઉઠી ગઈ તું? ના, હમણાં જ ઉઠી. હું જ્યારે જ્યારે તને જોઉં છું ને ત્યારે મારી આખું ટાઢી થઈ જાય છે અને હું સૂરજ અને ચાંદ એક હારે જ જોઉં છું. બહુ મીઠડા ને કેમ એટલું આજે મીઠું મીઠું બોલો છો? સાચું કહું, અહીંયા બેસ. જો આજ મને છે ને તારા આ કોમળ કોમળ હાથ છે ને એ હાથે તું શીરો બનાવ એ મારે ખાવો છે. એટલે આ શીરા માટે આટલું મીઠું મીઠું બોલો છો? હા, જાઓ. હવે મને એવું હતું કે આજે તમને બહુ પ્રેમ આવે છે, પણ તમે તો શીરા માટે મીઠું મીઠું બોલ, મારે નથી બનાવો. હજી એક વાત છે, હું આપણે કાલ મેળામાં જવાનું છે. સાચે? હા, અને હા, મેળામાંથી છે ને મારે 2-4 નવી નવી ઓડિયો લઈ દેવી છે. 2-4 નહીં, 4-8. અને હું કહું છું કે આ શીરો ન જ બનાવો, તમે બહારથી કાંઈ લાવી દો ને. મારે તારા હાથનો શીરો ખાવો છે. ના, આજ હું બહુ થાકી ગઈ છું. મારી હાટુય તું ઠેકી ગઈ છો. સારું, બનાવી દઈશ, પણ તમારે કાલે મને મેળામાંથી ઘણી બધી વસ્તુઓ લઈ દેવાની. હા, નવી નવી બંગડીઓ, નવી નવી ઓઢણી, હા ને, અને મારે ચાંદલા લાવવા છે. ચાંદલા ચૂંદડી જે લાવવું હોય ઈ લઈ આવજો. આ ચૂંદડી ઓટાડી તો ઈ તું અહીંયા આવી એ જાઓ ને, હવે તમે આજ બહુ મીઠું મીઠું બોલો છો. તને યાદ છે આપણી હગાઈ થઈ ત્યારે આપણે મેળામાં ગયા હતા તો તું કેટલી શરમાતી હતી એ? હું હમણાં શરમાવશું. તું ઓલી ચકડોળમાં નહોતી બેઠી મારી હારે. પણ મને બહુ ચક્કર આવે એટલે મને ચકડોળ તો જરાય ન ગમે. પણ હા, ત્યાં ઓલી આઈસ્ક્રીમ મળે છે ને, એ મને બહુ ભાવે. હું તને આઈસ્ક્રીમ ખવડાવી, તું મને શીરો ખવડાવી. તમને શીરો જ ખાવો છે? હા, કાલ રાખો ને. આજ જ ખાવો છે. સારું, બનાવી દઈશ. બોલો બીજું કાંઈ? બીજું હું કહું છું, આપણે મેળામાંથી આવીને એટલે પમદી આપણે બે ખેતર જાહું. કા રોજ ખેતર તો જાવ જ છો ને? મને એકલા એકલા કામ કરતા છે ને કંટાળો આવે છે. તું પાસે હોય ને તો મને થાકેય ન લાગે. મારા મીઠડા, તો તમારી હારે હું ખેતર આવીશ તો અહીંયા ઘરનું કામ કોણ કરશે? આપણે હું તને ઘરનું કામ કરાવવા લાગી બસ. હા, સારું સારું, હવે મને શીરો બનાવવા દ્યો. હા, મીઠડા મારે ધમકુડી. એ ઉપાડા ક્યાં જાય છે? હા, તું વાડીથી અહીંયા કેમ આવ્યો? હે હે કેમ આવ્યો? તો ગોવિંદભાઈ મારે ઘરવાળીને હું મારે શીરો ખાવો છે ને એટલે કહેતો હતો એટલે. હવે તારી ઘરવાળીની શીરો ખાવો છે પણ વાડીએ જશું નહીં, કમાશું નહીં, રળશું નહીં તો શીરો ક્યાંથી આવશે? લોટ ક્યાંથી આવશે? દળાવશું ક્યાંથી? પણ ગોવિંદભાઈ તમે મને કીધું તું કે તું આ કામ પતાવી નાખ એટલે 4-5 દી તમ તાર ઘરે રહેજે એટલે મેં 4-5 દીનું એક હારે કામ વાડીનું બધું અરે પતાવી બરાબર, દીધું. મજદૂર માણસ ખેતરમાં કામ જ કરવાનું હોય, ઘરે ના આવવાનું હોય, રજા ના પાડવાની હોય. રજા કોણ પાડે? ખેડૂત કિસાન કોઈ દિવસ રજા પાડે? પણ ગોવિંદભાઈ આ મારા એકલાની જમીન નથી, તમારી હૈયારી છે. તો હું કામ નથી કરતો? હું ટ્રેક્ટરવાળાને બોલાવી નથી લાવતો? મજદૂરને બોલાવી નથી લાવતો? બધા કામ નથી કરાવતો? મંડીએ વેચવા નથી જતો? પૈસા લેવા કોણ જાય છે? હું જાઉં છું ને તો પછી. પણ ગોવિંદભાઈ મારે મારા હારાને ઘરે જવાનું હતું તો મેં પાણી વાળવાનું કીધું તોય તમે ન વાળ્યું. તને સાસરાનો બહુ લાડ છે, વારે ઘડીએ સાસરે જાય. સાસરે શું ડાક્યું છે? એક કામ કર, તું સાસરે જતો રહે, આ બધું છે ને હું સંભાળી લઈશ. ગોવિંદભાઈ મને ખબર છે આ જમીનમાં વધારે હક અમારો છે. તમારો વધારે હક ક્યાંથી આવી ગયો?
મારો બાપો તારો બાપો સગો ભાઈ છે તો તારો વધારે હક ક્યાંથી આવી ગયો? ગોવિંદભાઈ મને હવે મારતા નહીં હો. મેં તને પ્રેમથી વાલ કરું છું અને મારું કહેવાય? મને મારા બાઈ કોઈ દી નથી માર્યો, તમે મારો છો. તારી બાઈ નથી માર્યો ને એટલે જ તું માથા પર ચડી ગયો છે. અને ગોવિંદભાઈ તમારા બાપાને કહેજો, એ મને બહુ હેરાન કરે છે. મારા બાપા તને હેરાન કરે છે? હા, હે શું હેરાન કરે તને? હું વાડીએથી જી ઘરે પૂગું ત્યાં કે જાય હજી વાડીએ જા, જાય હજી વાડીએ તો જા. મારા બાપ ખેતરમાં વાડીમાં કામ તો કરવું જ પડે ને. કામ ન કરે તો પછી ખાઈએ શું? આ શીરા બીરા ક્યાંથી આવવાના? કમાવું પડે ને કે ન કમાવું પડે? હા હા ચાલ વાડીએ હાલ, હાલે વાડીએ હાલ. અને વાડીએ છે ને બધું કામ પતાવી દે છે. હાંજે આવીને હું બધું જોઈ કઈ બાકી રહ્યું ને તો પછી સમજી લેજે. હાલ. એ હનુમાનિયા, આ નાકમાંથી ઓછું નિષ્કાળ ને આ ગોજવાળા કરી બેઠો છે. હવારમાં તારું મોઢું જોઉં ને એટલે મારું મગજ ખરાબ થાય છે. હાલ જા, કામ ધંધા વગર નો આવા ને આવા બધા. આપણે ક્યાં લઈ ગયા ને? ચાલી જા. તમારી આ ઉંમર કે તમે મારી ઘરવાળીની છેડતી કરો છો. હરામીઓ, આ હરામખોર હતા કોણ? અને હવે તું રોમા, આજ પછી છે ને હું કોઈ દી તને આમ એકલી નહીં મૂકું. અરે વાહ, આજ તો મારો દીકરો વાડીમાં કામ કરીને આવ્યો લાગે. હે તો બાપુ આ ઓલા ખેતરમાં પાણી પાઈ દીધું છે. બધું? શેરાવાળા ખેતરને પાણી પાઈ દીધું છે. હવે કઈ બાકી રહ્યું કે? હા, બાજુનું ખેતર જો બાકી છે એમાં હજુ પેલો ભોળો કઈ ચારા પાડે છે. એની માં હોતી હારી છે કે એકલો છે? યાતા તો ખરી બને છે. તો હું શું કહું છું, તારે છે ને અહીંયા વાડીએ જ રહેવાનું અને ધીમે ધીમે એ લોકોને વાડીએ નહીં આવવા દેવાના. તો કામ કોણ કરશે બધું? અરે હમણાં કામ તારે બધું આ દેખાવા માટે તારે જ કરવાનું છે. તને ખબર તો છે કે મારી નજર ક્યાં છે, એમ જમીન ઉપર. પણ બાપુ કામ તો કરાવવું પડે ને એમની આ વારે. અરે એ તમે ખેતર, ચિંતા નહીં કરો, હું બધું હા. ફોડી લઈ જગ્યા. હા તો તે ખેતર કેમ પાવાનું બાકી રાખ્યું? હારો પાય ન દેવાય? પાઈ દે. થાક લાગે ને લાગે, ભૂખ લાગે છે મને, સમજ આવું છે મારે. અરે જમવા ન જવાનું હોય, વહુને કહેવાનું હોય ભાત લઈને વાડી આવી જાય ને કામ, પછી તું ખાવા બે ને ત્યાં સુધી એ પાણી વાળે. કામ ચાલુ જ રાખવાનું હોય. તમને ખબર તો છે તમે વહુની આદત. એને છે ને અહીંયા ચાલતા આવતા છે ને બહુ જોર આવે છે. એટલે તો હું કહું છું કે મારે પેલી ગાડી લેવી છે. એ ગાડી આ બધું મારા નામે થઈ જાય ને પછી લેવાનું છે, એ પેલા કાંઈ નહીં. સારું સારું, આ બધું તમારા નામે. બાપુજી, હા આ બધી બહુ લાંબી સંસ્થા એ થઈ જાય ને, મગજમારી થઈ જાય. પહેલા મારા નામે કરું ને પછી તમારા નામે હા. કરો ને. એની કરતા એવું કરશું કે સીધા મારા નામે સડાઈ દેવાની. હા દીકરી, આમાં મને કાંઈ વાંધો નહીં, તારી વાત સમજવા જેવી છે. ઓલું પહેલાં મારા નામે કરવાનો ખર્ચો કરીએ, પછી પાછું તારા નામે, એ કરતાં કાંઈ વાંધો નહીં. આપણે ત્યાંથી લઈને સીધું તારા મોઢું નામે. ધોતો જા ભાઈ, મોઢું ધોતો જા. હા. બહુ ગોજો માણસ છે. આ બધાને ઘર જ સાંભળે વાડી હોય ને. બાયું કેવું છે તમારી વાં ભાટ લઈને નથી આવી એક તો. ઈ છે ને પાછો એક નંબરનો આશિક છે. એની બાયડી કે ને એમ જ કરે. હા. અને હું જો મને જો કોઈ દિવસ પણ તો તારું હાલતું હોય તો તારી બાયડીને કહેવાય ને આ ભાટ લઈને આવે. વિષય થાકી જાય. તમને ખબર એનું વજન કેટલો વધારે છે. હા જો હજી ઘણો ટાઈમ બાકી છે, તું
તું ઘરે એકદમ ખાઈ આવ અને પાછો આવ ત્યાં હું વાડીમાં આટો મારી લઉં છું. એ હા હા જા ખાઈને તરત પાછો આવજે. એ હા. આ કૂવામાંય ઝાડિયું થઈ ગઈ છે, એને છે ને સોખો કરાવવો જ પડશે. અરે ભાભી કેમ પા થઈ આવ્યા? આ બસ જો વાડીએ જ આવી. અરે પણ તમારે આ ઉંમરે શું વાડી ધક્કા ખાવાની જરૂર હોય? અરે ભાઈ, હાવ ઘરે બેઠા બેઠા છે ને નવરા નવરા મારા પગે જકડાઈ ગયા હતા. મેં કીધું લાવ ને જરાક વાડીએ આંટો મારી આવું તો જરાક જોઈ આવું ખરી, આ પગ મારા મોકળા થાય. અને આ જો ને આ કૂવામાં બધી ઝાડિયું થઈ ગઈ છે, એને સાફ કરાવવાની છે ભાઈ. પણ તો આપણે ગોવિંદ અને ભોળિયાને કહી દેવું, કરી નાખશે. હા જરાક કહી દેજો ને. આ તો આવી તો સારું થયું ને, જો મારું ધ્યાન ગયું. પણ આ તો મને એમ થયું ને કે આ ઉંમરે હવે તમારે કાંઈ ધક્કા ખાવાની જરૂર નથી. આ બે છોકરાઓ છે, વહુ છે, હું સૌ, પછી તમારે શું ધક્કા ખાવાના હોય? એ ધક્કા નહીં, હા, પણ હા. જરાક છે ને બહાર નીકળું ને મોકલું, અને મને છે ને આવું બધું જરાક જોવાનું ગમે. મેં કીધું લાવ ઘણા દીથી ગઈ નથી તો આ ઝાટોય મારતી આવું અને વાડીએ જોતી આવું. પણ આ લીલી સમ વાડી જોઈને એવી આખું ટાઢી થાય છે ને. પણ ભાભી મારે તમારે એક વાત કરવાની છે. બોલો ને ભાઈ. હાલો ને આપણે ઓલા સહીએ બેસી નિરાંતે વાત કરી. હાલો હાલો. બેહો બેહો, અહીંયા સારું છે. હે ભગવાન, તારી માયા. હસ. બોલો ભાઈ, શું કહેતા હતા? હું તમને એમ કહેતો હતો કે આપણે હજી હયાત છીએ ને ત્યાં જમીન છે ને આપણે બે છોકરા નામે કરાવી નાખીએ. અરે ખબર ને, હું તમને ઘડીક રહીને કહું કે શું કરવું છે. કારણ કે એમ હાવ નામે કરાવી દઈએ ને કાલ પછી આપણા હાથમાંથી બધુંય જતું રહે, એવું ન થવું જોઈએ ને. અત્યારે તો વખતે કેવો છે, આ જો ઓલા કરશન બાપાને ખેતરે એણે બધુંય કરી નાખ્યું તો અત્યારે બેવને કાઢી મૂક્યા છે. કેમ તમને તમારા છોકરા પર વિશ્વાસ નથી? કેમ એને વિશ્વાસ નહીં હોય એના છોકરા ઉપર? બધાને થોડું એવું થાય. ના પણ એ શેતીને તો હાલવું જ પડે હો. ક્યાંક હાથમાંથી બધું વયું જાય ને પછી આપણને કાઢી મૂકે. એટલે ઊભા રહ્યો ને એમ મારે તો હવે જે છે એ આજ મારે રળીને ખાવાનું છે. એટલે મારે વિચારવું પડે, એમ મારે બધું દઈ નથી દેવું. તમારે પૂછવું પડશે છોકરાને. છોકરાઓને શું પૂછવાનું હોય? મારે કોઈને પૂછવું નથી, મારે વિચારવું છે. તમારે વિચારવાનું. મારે તો છોકરા પર મને તો વિશ્વાસ છે. એટલે આ તો મેં કીધું શું છે પછી આપણે ન હોઈએ ને તો છોકરાઓને નામે કરાવવાના કેટલાય ધોળા થાય. એ કરતાં મેં કીધું આપણે બે હયાત છીએ ત્યાં હવના છોકરાના નામે અડધું અડધું કરી નાખીએ એમ. ના ના, મારે એમ હાવ આમ નામે નથી કરી નાખવું. તો તમે ક્યારે કહેવો? મારે જ પૂછવા વાત નથી. હા પણ તમારે ન હોય ને તો કાંઈ નહીં, પણ મારે તો છે ને મારે વિચારીને કરવું છે. તમે છે ને જણ છો એટલે તમે તો એ ગમે એ કરી શકશો, અને મારે તો મારું છે ને મારે બધું વિચારવું પડે ને, આગળનું ને પાછળનું ને. એમ હું તમે કહો ને હું કરાવી નાખું એમ ન કરાવાય ભાઈ, વિચારવું પડે મારે. એટલે તમે બધી આવી વાત કરો છો એનો મતલબ એ થાય કે તમને તમારા ભોળા ઉપર મૂળ વિશ્વાસ નથી. અને મને તો મારા દીકરા ઉપર એટલો વિશ્વાસ છે ને કે હું કહું ને એટલું જ પાણી પીવે ઈ. અને હું ખાટલે સૂતો હોઉં ને તોય મને આખી જિંદગી ભૂખ્યો ન રાખે એટલો વિશ્વાસ છે. જો ભાઈ, આ તમારો ગોવિંદ્યો છે ને એ પાંચને પોગીને પાછો વળે એવો છે, અને મારો ભોળો છે ને હાવ ભોળો છે, બધાયની વાતમાં આવી જાય છે. એટલે મારે એમ નથી કરવું. અને પછી જો આજે હું એના નામે કરી દઉં અને પછી કાલ કોક એમ કહે કે હાલ આપણે ભાગમાં રાખીએ ને તું મને આટલી જમીન લખી દે, મારો ભોળ્યો જ બિચારો દઈ દે. તમારો ગોવિંદ્યો છે ને એમ કાંઈ પાછો ઉતરે એમ નથી. એટલે છે ને તમને ભલે ગોવિંદ ઉપર ભરોસો રહ્યો, પણ અને મારે ભોળા પર ભરોસો જ છે, પણ એ મારો છોકરો વધારે પડતો ભોળો છે. એટલે મારે હમણાં નથી કરવું કાંઈ. તમે જે વિચારો એ. સારું, તો તમે તમારી રીતે વિચાર કરીને મને કહેજો. અને તમે આવ્યા ને તે હું વાડીમાં આટો મારવા જતો હતો, હવે આટો મારી આવું અને તમે તમારી રીતે વિચારીને કહેજો. બીજું હા, એ વિચારીને મારી લગભગ હાથો નહીં જ હોય, હા હા પણ કહું છું
કાંઈ નહીં, જે હોય એ કહેજો મને. એ હા હા, મને લાગે છે મારો ઘરવાળો રહ્યો નથી એટલે આના મનમાં કાંઈ મેલું તો નહીં હોય ને, કારણ કે મારો ભોળિયો તો હાવ ભોળો છે, એનો ગોવિંદ્યો તો મને ખબર છે કે બધાને પાછો પાડીને પાછો વળે એમ છે, પણ એમ હું કાંઈ સહી સિક્કા કરી નહીં દઉં એને, કાંઈ નથી દેવું એને એમ, એ ભલે ને બોલ બોલ કર્યા કરે. હાશ, આજ તો હાવ થાકી ગયો, કામય બધાય પૂરા થઈ ગયા. હવે ઘડીક છે ને મારે હુઈ જવું છે. અરે ગોવિંદભાઈ, બધા એટલે તું આટલો બધો કામચોર કેમ છે? ગોવિંદભાઈ, આ કપામાં પાણી વાળવાનું હતું, પછી નીંદવાનું હતું, બધું કામ પૂરું થઈ ગયું છે. પૂરું થઈ ગયું એટલે બેસી જવાનું, બીજા કામ નથી? હજી ઓલું જો, ઓલી વાડ જો, વાડ આખી ખરાબ કરી નાખી છે, ગાયો ને ભેંસો ને બધી ઘૂસી જાય છે આપણા ખેતરમાં. ખબર પડે તને? પડે ખબર તને? હા ગોવિંદભાઈ, હું આજ હાવ થાકી ગયો છું. થાકી બહુ જાય તું. તને છે ને કામ કરતા છે ને જોર બહુ આવે. નાખો નીચે નાખો. નહીં ગોવિંદભાઈ, કૂદું છે અહીંયાથી? નહીં ગોવિંદભાઈ, કૂદું છે? કૂદું છે? હા નહીં, તો પછી નહીં ગોવિંદભાઈ. પેલી વાળ કોણ સરી કરશે? જો કેટલી ગાયો ઘૂસી જાય છે. હા, ગોવિંદભાઈ, બધું ટેન્શન મારે લેવાનું. ગોવિંદભાઈ, હું બધું હરખું કરી લઈ. મને પગ બહુ દુખે છે ને એટલે. તારા પગ જ બહુ દુખે. તને છે કામ કરતા બહુ જોર આવે એટલે તારે છે બહાના કાઢતા બહુ સારી રીતે આવડી ગયું છે ને. દરેક વસ્તે બહાના, દરેક વાર બહાના. ચાલ બતા. ગોવિંદભાઈ, હા? ગોવિંદભાઈ, તમે કયો ને. હા હા શું? હા હા ગોવિંદભાઈ, તમે કયો એમ કરે. તારે છે ને શાંતિથી બેસવાનું નહીં, સુવાનું નહીં. આખો દિવસ તું મને કામ કરતો જોઈએ, સમજી ગયો? આને છે ને એમ દવા તો મને વાર નહીં લાગે એમ, પણ તું મને છે ને આંખમાં કણાની જેમ ભટકે છે, સમજી ગયો? ચાલ ચાલ, ઓલા ઢોર ઘૂસે ને એની પેલા વાળ બંધ કર, નહીં તો તારું શ્વાસ હું બંધ કરી દઈશ. ચાલ જા. પણ ગોવિંદભાઈ, આ બાજુ કાંટા છે. આ બાજુ કાંટા છે આ બાજુ. હા અરે બધા કાંટા હું નડી જાય. મર અહીંયાથી જતો ડાયરેક્ટ જા. ગોવિંદભાઈ, નહીં. જા ઓલો કૂવો જાય દેખાય ને એમાં પડી જા. નહીં ગોવિંદભાઈ, હું આ બાજુ સાફ થાય. જા જા જા. હળવે હળવે જજે. હળવે હળવે. હા ગોવિંદભાઈ, જાઉં છું. ભાઈ, જા. મફતનું ખાઈ ખાઈને પડી રહ્યું છે. એ ભગવાન. આહા. એ જાને હવે મોઢું હું જોયે છે. જા જા. કેમ ભાઈ એને માર્યા કરે? ઓ તને મારું મને શું કરવા તો પછી આહા, તું આખા ગામનું ખાય છે, મારું નથી ખાતો. આખા ગામનું ખાય છે. બોલ મારી ઘરે હું બોલ હું હાલે? બસ તો હવારે આ ગોજવાળા ઓછા કર. તારું મોઢું જો ને મને ચા નથી ભાવતી. તું શું કરવા જોઈએ? મારું મોડું જોઈએ એટલે ચા જોવાનું ભાઈ જાય.
આવું ગોજુ કરાય હવામાં. અલા ભાઈ આ ગાયો તો હેરાન કરી નાખ્યો બોલો. સવારે કમસે કમ 100 ગાયો કાઢી. આ ભોળો છે ને ગધેડો છે ગધેડો. એને ગાંડીજાને ખબર નથી પડતી કે શું કરવું શું નહીં. એટલે કંટાળી ગયો યાર. હું કહું બોલ. બહુ નુકસાન છે ને આ બધું ચારો હવે ભેંસોને હું ખવડાવું. સાચી એટલે એને ખેતર રાત્રે એ જ બેહાડી રાખ ને ખેતરે ભોળાને એને હું કરવા મોકલી દે. આ વિચાર તારો સારો છે હો. અને તમે છે ને આ જાઓ છો ને મારા ખેતર મારીને તો વાળો બંધ કરીને જયા કરો મારા ભાઈ. હવે બંધ જ કરીને એ તો મારો મિત્ર છે ને આજુ તારી બાયડી સાયલી એને કે બંધ કરજે હો. હા હવે ખુલ્લું મૂકીને જતું રહે એટલે અમારી તો પથારી ખંડાઈ જાય. સારું તું હારો મારો ભાઈ બનશે ને એટલે જવા દઉં છું. બાકી મારા ખેતરમાં કોઈને પગ ન મૂકવા દઉં. બરાબર ને? બરાબર. તમે તો ભગવાન જેવા માણસ. અને હું કહું છું યાર આ ખેતર બેતરથી બધું કંટાળી ગયા છું. હું તો છે ને શહેરમાં જવાનો વિચાર છે મારો. બહુ સારું. મુહૂર્ત કઢાઈ લાવ. હે પંડિત પાસે જઈને મુહૂર્ત કઢાવ. મુહૂર્ત તમે કઢાઈ નાખ્યો છે. વિચારશું થોડાક દિવસમાં છે ને આ બધું મારે એ બધું મારા ભાગનું જેટલું છે ને બધું વેચીને શહેરમાં જતું રહેવું છે. બાકી 3 જણા છે હું મારા બાપોને મારી વાયડી. તમે જતા રહો એટલે અમારે શાંતિ થઈ જાય. તો જતા રહો. શાંતિ થઈ જાય. કાંઈ નહીં તમે શાંતિ માટે જશો. બહુ ખરા વિચાર છે તમારા. અત્યારે મારી પાસે બંદૂક હોય ને તમે ગોળી મારતા મને વાર ના લાગે. એટલે જ તો બંદૂક નહીં એટલે તો ધક્કો મારતો નીચે. ના ભાઈ હજુ નાના છોકરા છે. છોકરા છે તો મોટા કરો બરાબર ને અમારા છોકરા આવવા દો. સારું જાઓ. જય શ્રી કૃષ્ણ. અને હું કહું છું સવાર થોડુંક વહેલું ઉઠવાનું કરો. હવે સૈયાળું છે એટલે થાય ભાઈ. જોજો આ હાથ ટાટે ભાંગી જાય તો પછી ખવાડશે કોણ? મને ખબર છે તમે બાયરી ખવડાવી છે નહીં. પછી મને બોલાવશો ગોવિંદભાઈ 2 રોટલી વધી હોય તો આપજો. હા પડોશીનો જીવ લેવા રહ્યા છો તમે બધા. આરામ ન કરવા દીધો. હાલે એ શેરી બંધ ન કરતો હું આવું છું. એ ભગવાન અરે 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 મારી મોટી સાસુ. હા મૂકો બેહો. અરે હું તો કહું છું બેહો તમે બેહો. રામ બેહો. હવે તમારે કામ કરવાની કાંઈ જરૂર નથી. હું શું ને હા બટા પણ છે ને આ જાત હાલે જ ને ત્યાં સુધી કામ તો કરવું જ પડે હો. નહીં તો પછી જેદી આ અટકશે ને તેદી પછી ઊભાઈ નહીં થવાય મારાથી. પણ હા શું કહું આ તું છે ને એટલે મને એવી ટાઢક છે ને કે મને ખબર જ છે કે મારું જીવતર છે ને હવે બસ પૂરું થવા તો આવ્યું છે. હવે તમે એવું બોલો માં હો પૂરું થવા આવ્યું છે એમ. મારી હગી હાહુ તો વહી ગઈ. હવે અમારા જે કોઈ છે ને એ તમે જ માવતર છો. હવે એવું બોલતા નહીં કંઈ. આ બોયલા એ બોયલા. અરે બટા એમાં ખોટું ન લગાડાય. જે આવ્યા એ જવાના જ છે ને. ના હું તો કહું છું તમને મારી એ ઉંમર લાગી જાય. એ મારે એવું નથી કરવું. હાલ બોલ બીજું શું છે? તમારા હારું હાટું થયું. ભાતું લઈને આવી શું હોય છે? આજ ભાત લઈને આવીશ મારા હારું. હા. હું લાવી છે બોલ તો ખરી. તમારા હાટું ઊની રોટલી લઈ આવી. રોટલો તમને દાંતમાં ખૂંચે છે ને હા એટલે. અને તમારો રીંગણાનો ઓરો લઈને આવીશું. હું વાત કરેશ? હા લે મેં કીધું બા હરોજ કાંદા આયરે ડુંગળી આયરે આવું ખાધા રાખે ફૂકા રોટલા. એટલે મેં કીધું લાવાઈ જ લઈ જાઉં મારા હાહુ હાટું. અને ઈ વાત કરને પેલા વાડીના મરસા હું લાવી હતી ઈ તળ્યા જ નહીં? રાઈ વાળા ફૂલ રાઈ નાખીશ. લે બોલ બધુંય તું મારું ભાવતું લાવી છે. એ મને તો છે ને હવારે શીરાવી હતી ને તો એ અટાણે ભૂખ લાગવા માંડી છે. હવે મારી હાહુ તો વહી ગઈ. એના હાટું આવું બધું કરતી જ. પણ હવે તમે છો તો તમારું ધ્યાન હું નહીં રાખું તો બીજું કોણ રાખશે? સાચી વાત છે બટા. એ કહું તને ઓલા શાંતાબા નહીં એ મને કહેતા હતા. મન છે ને બજારે ભેળા થયા હતા તો મન કે મોંઘીમાં એ આખું ગામ તમારી વહુના વખાણ કરે છે કે જો મોંઘીમાની વહુ કેવી છે, કેટલું ધ્યાન રાખે. એ હવારમાં સાણ વાસીદું કરી દે, બાની સા કરી નાખે, બાને કોઈ દી શિરામણ બનાવવું નથી પડતું, બધુંય વહુ કરી દે છે.
એની જ વહુ મને કહેતી હતી, મને કે એ તારી હગી હાહુ નથી તોય તું આટલું બધું કરસ, અને ઓલી રહીને એ એની હગી વહુ છે પણ તારા જેટલું તો કાંઈ કરતી જ નથી. હા, પણ હું એમ વાત કહું, એ જો એ બધાય હરખા હોય, એક નરવું હોય ને એક હારું હોય ને તો જ હારાની કિંમત થાય. એટલે આમ ભોલાભાઈની વહુ તમને હરખી રીતે તો રાખે છે ને? રાખેશ ને, પણ હવે એની રીતે રાખે ને તું તારી રીતે રાખસ. કોઈનો ઉછેર હારા ઘરમાં થયો હોય ને તો એને બધા એને માટે પ્રેમ હોય, લાગણી હોય, અને કોઈકનો ઉછેર એવો નબળો થાય તો પછી હવે એની ભાવના ને એની લાગણી એવી ઓછી હોય. પણ હું છે ને એવું બધું કાંઈ મનમાં રાખતી નથી. એ અહીં તો 2 ટક રોટલા મળેશ ને એટલે બહુ થઈ ગયા. પણ તું છે ને ઊનું કરીને ખવડાવસ, અને ઓલી છે ને હવારનું જેવું આવડે એવું કરી નાખે, પછી એ મારે ખાવું પડે. પણ તમારે એવું કાંઈ હોય ને તો તમારે મને કહી દેવાનું, અને કાંઈ પણ મારી ભૂલ થઈ જાય ને તોય તમારે મને કહી દેવાનું, મને જરાય ઓછું નહીં લાગે. પણ બટા હાચું કહું, એ મારે તને કાંઈ કહેવું નથી પડતું. તારું કંઈક ભૂલ આવે, તારું કંઈક નબળું થાય તો મારે કહેવું પડે ને, પણ કાંઈ હું તને કહું છું કારણ કે તું છે ને હોટસનું સોનું છે. ઓલી કથિર નથી પણ એ થોડીક નબળી છે. તો એવું હોય તો અમારને રહેવા આવતા રહ્યો ને. પણ તમે એ મારું ઘર હોય ને તારે ઘેર થોડું રહેવા આવી જવાય. તો પછી ઓલા લોકોને એમ થાય કે આ જો તો ઓલીએ છે ને બાને એના કર નાખ્યા, એટલે એવું ન કરાય. તું મને ખવડાવસ ને એ મને ગમે એ છે. વાતે હાસી તમારી. તો એમ ઘર છોડીને ન અવાય ને, એકવાર ઘર છોડીને આવીએ ને પછી એને તો એટલું જ જોતું હોય. પણ મને કેટલી હરમ આવે, હું તમારી પાસે ઘડીએ ઘડીએ બધું માગવા આવું. હજી હમણાં આ 1 અઠવાડિયામાં બબે વખત ઘી માગી ગઈ. એ એકવાર ડબરો ભરીને, એકવાર તાહાણી ભરીને. પણ શું કરું, અમારે એને નકરું મીઠું જ ભાઈવા રાખે, શીરા જ ખાવા હોય, અને અમારા તો ઢોરુંય નથી હમણાં, તમને ખબર છે ને, એટલે ઘી નથી થતું. પણ તમારે ઘરનું ઘી હોય ને એટલે એને ભાવે, એટલે હું આવું ત્યાં. નકર મને ઘણી હરમ આવે માગતા. ભલે જ તું આવે, મેં કોઈ દી તને કાંઈ કીધું? મેં મારું મોઢું કટાણું કર્યું નહીં ને. અને તે છે ને ઓલી ઢેફલીઓ મોકલી હતી ને એ મારા ભોળાને બહુ ભાવી હતી હો. હવે પાછી કર ને ત્યારે મોકલી દેશે. પણ હવે તમારે પાછું મને ઘી દેવું જોઈએ હો. તારું જ ઘર છે, એ આવીને લઈ જાજે. એ હાલ હવે આજો માથે સૂરજ આવ્યો છે, હવે જાવું ઓલું પડશે શું મારે. કે એ તમારા ભગવાન. ઘી જેવું કોઈનું ઘી ન થાય, હા. એટલે પછી ઢેફલાનો હવા દે એવો હોય ને. ઈ છે ને પેલા મને નહોતું આવડતું, પછી મારી હાહુએ મને શીખવાડ્યું કે ઘી કેમ તવાય, અને હવે જો કેવું સારું થાય કે તને ગમે છે. હવે તમે મને શીખવાડી દેજો. અરે તું તારે કાંઈ શીખવું નથી, મારી પાસે હોય ને ત્યાં સુધી તારે લઈ જવાનું. હાલો લ્યો, હો ને? મન પકડી લ્યો. એ હા, હાલો હાલ. હે ભગવાન, બધાને ઘરમાં આવી વહુ દેજે. બા, હા આલો ભાત લઈ આવી હું. ધૂળી ભાત લાવી? આ ભાત લઈ આવી. ભાત લાવી ને, પણ હું એમ કહું તે ભોળાને ખવડાવ્યું કે નહીં? હા, એમણે ખાધું, પણ હું કહું છું તમે થોડું જમી લો. એ હું છે ને ભોળા હારે ખાઈશ, હાવ એમને નથી ખાવું. એ હવારનો એકલી સા ને આટલી ભાખરી ખાઈને નીકળ્યો, બિચારો ભૂખ્યો હશે. પણ તમે હવાનું કાંઈ ખાધું નથી તો તમને ભૂખ નહીં લાગી? પણ મારે મારા ભોળા વગર નથી ખાવું. ભૂખ ભલે ને લાગી, હમણાં એ આવતો જ હશે. સારું, વાંધો નહીં, તો તમે હારે ખાઈ લેજો. હા, અને બેટા ભાત છે ને થોડુંક વહેલું લાવવાનો. મારો ભોળો છે ને હાવ એમને આવે ને આખો દી વાડીએ કામ કરે, ભૂખ્યો ન થાય. સાચી વાત છે બા, પણ આજે ઘરે કામે બહુ હતું અને પાણી નહોતું તો હું કૂએ પાણી ભરવા ગઈ હતી, એટલે મારે મોડું થઈ ગયું. એ વાત હાચી બેટા, પણ છે ને આપણે આ બધા કામ હોય ને અડધો કલાક વહેલા ઉઠવાનું. રાતે હું ક્યાં જગાડું છું તને? રાતે વહેલી હુએ જ જાય છે ને, તો સવાર થોડીક વહેલી ઉઠતી હોય તો આ બધાય કામ વહેલા પતી જાય ને. હો ને? સારું બા. સારું જા, સારું. સારું જા. આ મૂકી આપું? એ ના ના, ભલે રહ્યું હાથમાં, વાંધો નહીં. ભોળા, એ ભોળા બટા, ભાત આવી ગયું છે, હાલ આપણે બે માસોરું ખાઈ લઈ. હાય, હાચું કહું, આ ખાધા પછી બજાર દઈ ને તો એવો મજાનો
નશા જેવું લાગે મને તો. તે તમે ભાનમાં તો રહ્યો છો ને, બાકી ભાનમાં નથી રહેતા. એટલે આ નશો એવો હોય કે છે ને આમ બસ આનંદ જ આનંદ આવ્યા કરે. એ હાસું કહું, ઓલી ધૂળી છે ને આજે ભાત લાવી ને એને એવું સરસ રસોઈ બનાવે છે ને કે બસ એમ થાય કે ખાધાસ કરીએ. હાસું એવું મજાની રોટલીઓ કરે અને એવી કૂણી મોઢામાં મૂકતા જ અંદર વહી જાય. એ પાછું માખણ ચોપડે ને, તમારું માખણ બહુ ઉતરે ઢોરારિયા એટલે કૂણી કૂણી જ લાગે, રૂ જેવી પોસી એ પોસી. ઠીક. અને પાછી એની તો મને નથી ખબર, પણ મારી રોટલી કરે ને એમાં ઘીનું મોણ નાખે હા. એટલે પછી કૂણી જ થાય. અને પાછું ઉપર એને માખણનું દડબું હોય એટલે તો એવી મજા આવે ને. તમારે ઘી જેવું હોય છે. સાચી વાત છે. અને મને એમ લાગે આ બસ ભાત ખાધું ને હવે જો ઊંઘ ચડી છે એમ થાય કે અહીંયા હુઈ જાઓ. હું કલાક, તમને બે હુવા દઉં કલાક. તો તમે હુઈશો ને, મારે તો તમારે વાતું કરવી છે. હા મારે હુવું નથી, પણ એવું લાગે કે આ ઘડીએ જો મને અહીંયા કંઈક હુવાનું મળે ને તો એને લાંબી થઈ જાવ ને પછી 5 વાગ્યા પહેલાં આખું ન ખોલું. બોલ બટા, તને ભાવ્યું કે નહીં? હા, મને તો બહુ ભાવ્યું. હવે મને આમ નીંદર ચડી છે. હવે એમ થાય છે કે આ બધું કામ કોણ કરશે. હુઈ જઈશ ને તો આરો નહીં આવે. પણ હું તને ન હુવા દઉં હો. હું છે ને તને કામે મોકલી ને પછી હું આડી પડું. એ મારે હુવું જ નથી એટલે તું અહીં આવી. જો એકલી અહીંયા રહેત ને તો પછી કામમાંય મન ન લાગત અને ઘરે જવાનું મન થઈ જાત. એટલે મેં કીધું લાવ મોટી હાહુ પાસે જઈ આવું અને થોડીક વાત કરી આવું. વાતું કરું ને એટલે મારું મન હળવું થઈ જાય તમારી હારે. હારું, કેમ કે તમે તો સો જેવા. મારી હાહુ હોત તો ઈ મારી હારે ને હારે હોત. પણ જો ભાઈ, હવે એ તો નસીબની વાત છે, હારે હોવું ન હોવું. હે પણ કાંઈ ને તારે છે ને એવું ઓછું ન લાવવું. હું શું ને તને જ્યારે એવું થાય ને મન મૂંઝાય છે ત્યારે મારી પાસે આવતું રહેવું. હું શું કહું છું, હા મારા હાહુ હતા ને ત્યારે હું અહીં બહુ આવતી તો નહીં, પણ કંઈક આવતી ને ત્યારે ઈ મને કહેતા ઓલી પાની આઈ સુધીની અને વાહ સુધીની. એ એમ કહેતા કે બધી જમીન અમારી જ છે. અમારી એટલે તમારી એમ? હા, ના ના એવું નથી. એ તમારી તો છે ને ઓલી બાજુની ખાલી 2 વીઘા છે. એ ઓલું જો સામે મંદિર જેવું નથી દેખાતું, ધજા નથી દેખાતી, એ 2 વીઘા તમારી છે. આ બાકીનું તો બધું છે ને એમનું જ છે. તો એ ખોટું બોલતા હશે મારી પાસે કાંઈ. કેમ કે એટલા બધા ઘઉં થયા હતા ત્યારે અમે બધા ઓયડા ને ઓયડા બધાય ભરી મૂક્યા હતા. તે એ ઘઉં થયા હતા ને એ અમારી પાસે જગ્યા ઓછી હતી ને એટલે અમે તમારા કોઠારમાં મૂક્યા હતા. બાકી તો એ છે ને બધું અમારું જ હતું. પણ હવે આ દુનિયામાં આવ્યા તો હું લાવ્યા હતા કે લઈ જવાના, એ અમારું ને તમારું કાંઈ નથી કરવું. બસ આ બધું આપણું છે એમ જ કહેવાય. હા, એ વાત તો તમારી હાસી હો. હા. હા અને હાસી. એમ કહો, એ ભલે આપણી પાસે ગમે એટલી જમીન હોય ને પણ છેલ્લે જાય ને ત્યારે આ 6 ફૂટની જમીનમાં જ આપણને હુડાવે અને પછી જતા રહે. એ આપણી ભેગી નથી આવતી. હાલ તારે હવે જા, તું જરાક કામે વળગ એટલે હું આડી પડું. હા, હું હવે ઈ જ કહું છું. બહુ વાતું થઈ ગઈ, હવે થોડુંક કામ મંડું કરવા. તું કામે લાગ અને હું અહીંયા આડી પડું ઘડી. હારું લ્યો. હો ને? એ હા, એ ભગવાન આ તમારો ખાટલો હવે ગયો છે. જાવું છે. એ મારા જેટલી ઉંમર થઈ ગઈ છે, હું પરણીને આવીને તે દુનો છે આ. સારું જો એનો સ્વભાવ કેવો સારો છે. અને આ ખાટલો હવે મારી ઉંમરનો થઈ ગયો છે. હું જઈશ ને તે દી એ વયો જાય. હાલ ઘડી કાઢી પડું. હાશ, એ ભગવાન હવનું ભલું કરશે. હાશ. સાંભળો, હું શું કહું, હા, આ બા છે ને મને એવું લાગે છે કે એમને મારી સાથે નહીં ગમતું. આજ હું ભાત લઈને આવી હતી ને તો મેં એમને કીધું બી ખરું કે બા બેહો મારી સાથે ભાત લઈ લ્યો, પણ એમણે મારી વાત જ ન માની. અરે આવા મગજમાં વેમ રાખમાં બા બહુ સારા છે. બા હારા જ છે
પણ એમને મારી વાતનું કંઈ મન દુઃખ થયું છે? અરે એને મનમાં કાંઈ ન હોય તો મને વાત કરે ઈ. તને તો એક શબ્દય ન કહે. અને હવે હું કહું, આ ખેતરનું કામ જલ્દી જલ્દી પતાવવું પડશે. હા, હા. સારું સારું, આ મને માથે દઈ દો. અરે મારી રાણી, એટલી બધી તારે શું ઉતાવળ છે? હે મીઠડા, ઘરે આટલી વાત કરોસ, અહીંયા આટલી વાત કરોસ, કામ ક્યારે કરવાનું? હું ઘરે એટલી વાત કરું છું, અહીંયા એટલી વાત કરું છું, પણ હું ધરાતો નથી. સારું સારું, ચલો માથે દઈ અને દો. આ ખેતર હાવ સાફ થઈ જાય ને એટલે આપણે ટ્રેક્ટર વાળાને બોલાવવાના છે, ખેડ કરાવીને પછી કપા વાવવાનો છે. સારું સારું, હવે હું ઘરે જાઉં છું. આમ તો અને- ઘડીક ખમને તું ઘરે વહી જાય ને તો મને અહીંયા એકલું એકલું લાગશે. અહીંયા બી મારે બહુ કામ છે ઘરે. તું ઘરે જતી રહીશ ને તો હું હાવ એકલો થઈ જઈશ. બસ હવે મીઠડા બનોમાં અને આ માથા પર દ્યો. સારું, હવે હું જાઉં છું. તમે બાપ રે. હું આજ નહીં જવા દઉં હો. સારું, તો તમે જ લઈને આવજો. હું તો એ ઊભી હાલી- રે. પણ મારી વાત તો સાંભળ. બોલો. આપણે થોડીક જૂની વાત યાદ ન કરવી? જૂની વાત? જૂની વાત? હમણાં બહુ બધું કામ બાકી છે. તમારી બા છે ને, એ બધી જૂની જૂની વાતો કાઢીને મારો જીવ લઈ લેશે. હવે તમે વાતો કરો માં, આ બી હવે તમે જ લઈને આવજો. હું હાલી ઘરે. પણ સાંભળ તો ખરી. મીઠડા બની ગયા. એ મારી રાણી, અરે મોટા ભાઈ, આ જરીક ચડાવો ને. મારે લઈ જાઓ. આવું કરતો હતો. આ લઈ જવાનું છે. લઈ જવાનું છે એ વાત તારી બરાબર છે, પણ આ વાડીઓમાં તારી બઈ યાદ હું કરતો હતો અત્યારે. હું દૂરથી બધું જોતો, તમારી આખી ફિલ્મ જોઈ મેં. કઈ નહીં મોટા આવું ભાઈ. કરાય? આજુબાજુના ખેતરવાળા જોઈએ તો શું કે બધા નાટકખોર. મોટા ભાઈ, હા હા નાના ભાઈ. કઈ નહીં, અમે બધી વાત કરતા હતા. આવી રીતના વાતો કરવાની હોય, આવી રીતના ચોટી ચોટીને વાતો કરવાની હોય. આ બધા કામો છે ને ઘરે કરવાના હોય. અહીંયા જાહેરમાં બધાની સામે નાટક ન કરવાના હોય. અમારી ઇજ્જત ખરાબ થાય. સમજી ગયો? ભલે મોટા ભાઈ. અને આ 2 દિવસમાં ટ્રેક્ટર વાળો આવવાનો છે અને હજી આખા ખેતરના ઘાસ કાપવાના બાકી છે. બસ મોટા ભાઈ, આ બસ ઈ કામ જ આદરું છે. પણ કામ થાય ક્યાંથી તમારાથી? આ બંને ઘર ધણી આ ખેતરમાં આવીને પ્રેમ લીલા કરતા હો તો પછી કામ ક્યાંથી થાય? હા હા, કામ ક્યાંથી થાય? મોટા ભાઈ, હા કાલ બપોર થાય ને હા, ત્યાં હું બધું હરખું કરી નાખી. હું કરી નાખી? બધું હરખું કરી નાખી. બધા શું કરી નાખીશ? મોટા ભાઈ કાંઈક થાય છે. શું થાય છે? થાય એવું છે? મને ગળાશી પાવે છે. ગળા ચીપ છે ને તને આપી જ દેવાની છે. તને છે ને તને બહુ ચરબી વધી ગઈ છે. 2 દિવસની અંદર છે ને આ બધું કપાઈ જવું જોઈએ. અને અહીંયા પ્રેમ લીલા બંધ કરો. આ પ્રેમ લીલા કરવાનો એટલો બધો શોખ હોય ને તો ઘરે બેસી રહો આરામથી. તમને કોઈ કહેવા નહીં આવે, કોઈ ટોકવા નહીં આવે, પણ જાહેરમાં આ પ્રેમ લીલા કરીને મારું નામ બદનામ ના કરો. ભલે સમજી મોટા- ગયો? કાલ બપોર થાય ને ત્યાં હું બધું હરખું કરી નાખી. અને આ બાયડીને એમ જ કેમ મોકલી આપી ખાલી હાથે? કાંઈ હા, લઈને કેમ ના ગઈ? મેં એમ કીધું કે હું લેતો આવો એટલે. તું લેતો આવશે? હે, તું લેતો આવશે? હે, તું લેતો આવશે? ઉચક ઉચક. મોટા ભાઈ, આ મારે એકલાથી નહીં ઉસકાય. તમે જરીક મદદ કરો ને. સવાર સાંજ થેવલા ભરી ભરી તો ખાઈ જાય છે અને તારથી નહીં ઉચકાય. હાલ પકડ.
હાળા પ્રેમી પંખીડા. હે માડી, મેં એવું સાંભળ્યું છે ગામમાં કે તમારો છોકરો તમારી યારે બહુ ઝઘડા કરે છે અને બહુ તમને હેરાન કરે છે. કરે છે ને? તો પછી એનો તમે એને કાંઈ સમજાવતા નથી? સમજાવે ના સમજાય તો એ કાં આજકાલ દેખાતો નથી? ક્યાં ગયો છે? પડે જશે કાઢી મૂક્યો એને? ગાડી અરે એમ કાંઈ કાઢી મુકાય? કાઢી મૂકી કાઢી મૂક્યો? અરે એમ કાઢી ન મુકાય. પછી અત્યારે તમારે આ ખાવા પીવાનું ઘર હલાવવાનું તમે કેમ કરો? એ મોકલે છે પૈસા? મોકલે પાછ પૈસા ય મોકલે છે? મોકલે તો એ હારો જ કહેવાય ને. હારીશ કુમાર પણ એ છે ને, મેં સાંભળ્યું છે કે પૈસા એ નથી મોકલતો. આ ઓલો કરશન કાકો નહીં, એનો છોકરો છે ને શહેરમાં છે, હા છે તો એને તમારા માટે બહુ દયા આવે છે. પૈસા ઈ મોકલે છે. મોકલે તમારો છોકરો તો શહેરમાં છે ને, છે. પૈસા ઉડાવે છે કમાઈ કમાઈને. હા ઉડાડે હે ને? હા, તો છે ને ધ્યાન રાખવાનું. છે અને હવે આવે ને તો એને આવવા ન દેતા. હા છે તમને હેરાન કરે છે તે. હારીશ નહીં તો છે ને, સાંભળો, આ તમે બધું પહેર્યું છે ને એ કાઢી જાહે. હા હો ને? કાઢી. એટલે આવવા નહીં દેતા. નહીં આવે. આવે તો ના હારું. બાજુ હારું. હા લ્યો બાપુજી, બહુ ભૂખ લાગી છે. હા હા, બસ બસ આટલાથી હું થાય. બસ બસ બેટા, મારે હવે ગઢા ગઠપણે જાજુ ખાવા ન દોવે. એ તો છે, તો ખાવ તો હાડકા મજબૂત રહે ને તમારા. હાડકા મજબૂત તો કામ કરીએ ને તો રહે, એટલે જ હું આ વાડી આવું છું વાટો મારવા. એવું છે. બાપુ, હા, ખાસું કહું ને, ઘર કરતા વાડીએ ખાવાની બહુ મજા આવે. હો, ખાવાની મજા આવે, પણ આ હોવ ટાઈમે ભાત લઈને આવે તો મજા આવે. જો ને આ કેટલું મોડું થયું. પણ બાપુ, વધારે ભૂખ લાગે પછી જે ખાવાની મજા આવે ને એ ઓછી ભૂખમાં ન હોય. હા, એ વાત સાચી હો. હાલો ચાલુ કરો હવે. હા, હરિહર બીજું હું. હા હા, આનંદ આવી ગયો. લે બાબુ, આય લે બસ. તમારો વારો હવે આવ્યો એમ ને? તો પછી મેન બાએ કઈનું ખાઈ લીધું છે. હા, હા આ જો આજના બૈરાઓ વોર્ડને મૂકીને જાતે જાતે ખાઈ લેશે. એ ન્યા એ છે ને, એની હાહવારી બેહવામાં ઓછી જ નથી આવતી, એટલે ભાતને વહેલા મોડું થાય. પણ તમને તો ખબર છે, મોટી હાહુને ટાઈમે ખાવા જોઈએ. અને આમે મારે એની પાસે થોડું ખારું થાવું પડે ને, એટલે જેના હાથું ભાતું લઈને આવી હતી અને એની વવે લાવી હતી. બધા હાયરે ભેગું થઈને ખાઈ લીધું. જોયું કેટલી સમજાઈને છે. જો એને ખબર પડે કે ત્યાં ખોટે ખોટું સારું થવાનું. મને તો એમ કે તમે અહીંયા આમ તેમ ગપ્પા મારવા જતા હશે. ના ના, અરે આજ તો એટલી હારી થઈ, એટલી હારી થઈ, પૂરા બધાય મુકાવી દીધા મેં. સારું કર્યું લ્યો. હા, અને એમ કીધું કે તમારે કાંઈ કામ જ કરવાનું નહીં, તમારું કામ હું જ કરીશ ને તમારું ધ્યાન બીજું કોઈ નહીં રાખે. અને તમારું ધ્યાન હું નહીં રાખું તો બીજું કોણ રાખશે? હું શું કહું છું, હા, આ તું છાશ તો લાવી, ગ્લાસ ક્યાં છે? ગ્લાસ નથી, સીધું એમને મોઢે માંડીને પી લ્યો. આટલું બધું મોઢે માની પીવાય? કે વાત કરશે તું? તમને કહું છું કે ઓલા પાસેથી શેરમાંથી ઓલા પ્લાસ્ટિકના ગિલાસ મગાવી લ્યો, પણ તમે માનતા જ નથી. ક્યાંથી માને યાર, ઢોળાઈ ગયો જો. હવે પીતા નહીં તો મૂકી દો, હું પછી ત્યાંથી કરસ્યો લઈ દઈશ બાજુની વાડીમાંથી. અને હું શું કહું છું, ક્યાં તો ખબર પડે ને. એ ડોહી પાસે હું વાતું કરતી હતી ને બેઠી બેઠી, તો આમ તો મને ખબર જ હતી, પણ તોય ધાબમાં મેં કહી તો દીધું. પણ મારી બેટી એમ કહે છે કે ઓલી 2 વીઘા જમીન રહીને ઓલું નાનકડું મંદિર છે એ જ ખાલી આપણી છે, આ બાકી ઓપણાની આપણાની બધી એની છે એમ કહે છે. જોયું? હવે આમાં આપણા હાથમાં શું આવશે? ઢેડા કરો તમે આમ નામ કંઈક વિચારો. હા બેટા,
એ 4 વીઘા છે ને એ જ આપણું છે. અને પછી તો બધું મોટા ભાઈએ મહેનત કરીને લીધું હતું. અમને તો અમારા બાપાએ એટલું જ આપ્યું હતું. તું ટેન્શન નહીં લે, બધું આપણું જ છે, ચિંતા નહીં કર. પણ મહેનત તો આપણે કરીએ છીએ ને હાયરે હાયરે, અને એ બધાયનો ભાગ જ કહેવાય, નો કહેવાય? ભાગ કહેવાય, પણ મહેનત કરતા મગજ વધારે હાકે ને એના હાથમાં જ બધું આવે. જો મોટા બાપાએ વરો મહેનત કરી, આખી જિંદગી ઢળી ને જે જમીન એમણે વસાવી, હવે એ આપણી જ છે ને. હવે કોણ લેવા આવવાનું છે મને કે? કોઈ આવવાનું છે? ઓલી ડોહી દેહે, તમને લાગે છે એવું? એ ડોહીને તો રસ્તો કાઢી નાખશું, ચિંતા નહીં કર, થોડાક દિવસની મહેમાન છે. અરે આ ગોવિંદને મોકલો હોય ને તો ડોહીને ને એના છોકરાને બેયને છે ને ઘર બાધા કાઢે એમ છે. પણ તમને લાગે એવું? જોયું ને કેટલા વરોની થોય તોય રાતી રાયણ જેવી છે. પણ તમે મારી વાત સાંભળો. અત્યારે આપણે વધારે ભી હું કામ નથી કરતા? આ ગોવિંદ છે ને મને એની કીધું છે એટલે હું હળવું હળવું કરતા છે ને બધું આપણા નામે કરી લઉં ને ત્યાં સુધી એને શંકા ન જ આવી હોય એ કરવાનું છે. હવે તું ચિંતા નહીં કર, જા થોડી વાર ખાધું છે ને, થોડા હોઈ જા. ઓલા ઝાડ નીચે ખાટલો પડ્યો છે, ડોહીને ઉઠાડ. ડોહી આખો દિવસ ખાટલો તોડી નાખે છે બેસી બેસી. ના ના, હું બીજા ખાટલે હુઈ જાઉં છું. એની સામે તો હું હારી થઉં છું ને. હા, હા. એની સામે તો હું કામ કરવા ગઈ છું. એની ઘણી ખબર છે કે હું તમારા પાસે પૈસા જ કરવા આવી છું. સાચી વાત, સાચી વાત. જા હારું લ્યો. એને બીરા ભીના તોડી નાખજે. હા, એ બધું હાજે કરી હાગ નાખ. માટે. પણ પેલા હું થોડોક આરામ કરી લઉં. આપણે મારે હાજે કઢી ભીંડા ખાવા છે, નાનો પાડતી પછી. ના રે ના, તમને થોડી ના પડે. ગોવિંદ તું છો તો મારે કાંઈ ઉપાધિ નથી. આ બધું છે ને સીધું તારા નામે જ કરાવું. પણ એ ડોશીને મેં કીધું વળે હું વિચાર કરીને કહું. હવે એને હું વિચાર કરવાનો હોય? બાપુજી ડોસી બહુ પાકી છે, પણ ધીરે ધીરે તમે જો ને ડોસીને ઉઠાય એટલે એવી છે. હા બસ આમ ન જાય તો એ નામે ન કરે ને એટલે એનો કાંટો આપણે માર્ગમાં કાઢવાનો છે. બસ કાઢવાનો છે. અરે બા, તમે અમને બધાને બોલાવા કા મોકલો? પેલા સંપતને હા, મેં તમને બોલાવ્યા જ. શું હતું બોલો ને? પણ બધાને સાથે બોલાવાનું, અને એ પણ અહીંયા ને અહીંયા, ખેતરમાં ને ખેતરમાં. એવું તો શું થઈ ગયું આજે? ભોલા હા બા. બટા, હું તને જે પૂછું ને એ હાથે હાથો જવાબ દેજે હો. આ તું રોજ વાડીએ આવે, સવારથી કામ કરે, એમાં તને ગોવિંદ કાંઈ કરાવતો તો કામ કે ઈ રખડી ખાતો તો? અરે નહીં બા, ભેગા થયા છો શું છે? કાંઈ નહીં કાકા, મારા બાએ બોલાવ્યા, ઓલા સંપતને બોલાવવા મોકલ્યા ને અમે ત્રણે અહીંયા આવ્યા. બા મને એ મોટા ભાઈ કોઈ દી કાંઈ નથી કીધું, ખાલી કામનું કે આ કામ કરી નાખજે, આ કામ કરી નાખજે. મને કોઈ દી મારી ઉપર હાથ નથી ઉપાડ્યો. બા તને માર્યો છે ઘણી વાર. કોણે કીધું એવું? મને બધી ખબર પડી છે ને હમણાં. હવે તમે શું પ્રેઝો? એ એવું તો ન હાચું બોલ. નહીં બા. તો એક કામ કર, લાવ તારો હાથ મારા માથે મૂકીને સમ ખાઈને કે તને ગોવિંદે કોઈ નહીં બા. માર્યો નથી. બા સાચું કેસ? ગોવિંદભાઈ તમને મારતા હતા? પણ હું કામ બા? ગોવિંદભાઈ આવું હું કામ કરે? પૂછો. બોલો. તમે હમણાં બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તમે બધાય મને ભોળી સમજતા હતા કા? હું ભોળી તો છું જ, પણ પાણીને ભૂ કોઈ દી નથી કીધું મેં. મને બધી ખબર પડે છે. તમે મને શું કામ ના કીધું? તમે તો બધું કહી દો જ મને. ભોલા, હાચું કે છે હવે?
હવે જે કેવું હોય ને મને બધું હાસું કે આજે ને આજે અને ફોડ પાડીને કે નહીં તો હું આજ પછી પાણીએ નહીં પીવું. નહીં બા, હું બધું હાસું કહું છું. બોલ અને આંબળો તમે તે કાન ખોલીને. હા બા, ગોવિંદભાઈ દરરોજ ખેતર આવીને મને મારતા હતા. સાંભળો, હું કામ મારતા હતા? તારે હાથ નહોતા? અરે એવું શું કામ કરે ગોવિંદભાઈ? નાનો ખોટું ભાઈ છે છે. આ બધું ખોટું. ખોટું બોલેસ? હા. હા, તારા ગોવિંદના સોગન જોઈ તારા પેટનો દીકરો હોય તો ખા એના સોગન કે ગોવિંદે એને નથી માર્યું. હા, તો બધું જ કર્યું છે. શું છે હવે તારે? મારે કાઈ નથી, પણ યાદ રાખજે તું ને તારો છોકરો આ જમીન ઉપર ડોળા નાખતા જ નહીં. અને હવે મને ખબર પડી તે દિવસે મને આવીને કહે છે કે આપણે બેઉના ભાગલા પાડી દઈએ. એ હજી છે ને હું એટલી ભોળી નથી, એ પાણીને ભૂ કહું ને એટલી હું હજી નાની નથી. તારો ઓલો વયો ગયો ને એની મને 2 વીઘા જ આપી છે. એ મારો ઓલો છે ને તારો મોટો ભાઈ થાતો તો. તારો ઓલો મારો ઓલો આ તે બધું તારે ગળે બાંધીને ગયો. એ મારા નામે લખાયું છે એટલે ઈ મારું ને મારા છોકરાનું જ હશે. તે પ્રેમથી માંગ્યો ને તો અડધો અડધ કરી દે. હવે એ બધું હું મારા નામે કરીને જ રહીશ, સમજી? તારી તાકાત નથી આ તો કે તું જોઈ લે તારા છે. નામે કરે. અરે તારા ભોળિયાને નાડી બાંધતાય નથી આવડતી. મારી સામે હું લડવાનું છે? એને નાડી બાંધતા નથી આવડતું ને તને ધોતિયું પહેરતા નથી આવડતું. એને તો નાડી હું શીખવાડી દઈશ. તું આગો જા. આ તો જમીન નાડી બધી મારા બાંધવાની નામે નો થઈ થઈ જશે. ગયો. જમીન બધી મારા નામે થઈ જશે. અરે થાય તો ખરી. એ હું મોંઘી બેઠી છું ને ત્યાં સુધી તારા નામે હું એક કશું નહીં થવા દઉં. જા, તારામાં તાકાત હોય ઈ કરી લે. વકીલ મારી બાજુ જ છે, સમજી? વકીલ ગયો. હાય, ગામડામાં મને હાથ વકીલ નહીં આવે. લગાવ. ગામડામાં વકીલ આવે હાથ જ નહીં નહીં. લગાવ મને. તલાટીએ મને કહી દીધું કે મોંઘી નીચે માં હાથ રાખીને વાત કર. જા હવે જા. જા તારા હું. જેવાની આમે હવે હું નીચે તારાથી જે હાથ થાય રાખે. ને એ કરી લેજે. કાકા, એ તારાથી જ કાંઈ તારી ન માને થવાનું. સમજાય પછી અહીંયા આવજે. માને સમજાવ. સાલા અત્યાર સુધી મારા છોકરાનો ઉપયોગ કર્યો તમે. એ આ ભોળાનો. આવડવું જોઈએ, અક્કલ હોવી હવે જોઈએ. હું આવડે ને. અને એ તારામાં નથી. એ મારા મારો તો બોલે કે છે. આ બધુંય તારી માને સંભાળી રાખ. નકર હું અત્યારે અહીંથી છે ને ભગવાન ભેગી કરી દે, સમજો? હવે તું જા ભગવાન વાળીનો. મારી- તું તો નરકમાં નહીં જા. ભગવાન બોલે તો તો તારી માને જ રાખ આગે. મારે કાંઈ નો આવે નકર હું છે ને આ બાજુ આવો. દેવતે હળગાવી દઈશ. કાકા શું પણ તમે પણ બા સાથે બાજ કરો છો. ભાઈ મને માર મારે તો હું ખાઈ લઉં માર. અને તું મારું- હું છે? તું મારું લઈ લઈને તારી સેવા મોટી કર મારે. મને. ઓ મોટા મમ્મી 2 મિનિટ શાંતિ રાખો. એટલો બધો દેખાડો નહીં કરો. તે તારો બાપ કરવા આવ્યો તો. અરે મારા બાપનો શું વાંક? કર્યું. મારા બાપનો શું વાંક છે? મારા બાપે જિંદગી પર તમારા વર પાછળ મહેનત કરીને એને શું મળ્યું? 2 વીઘા જમીન 18 વીઘા તો તમારા નામે લખાઈ જતો રહ્યો ને. એ તો છે ને ગામમાં રખડી ખાધું છે. કામ તો છે ને ઈ જ કરતા હતા એટલે એના નામનું છે બધું. આ લોઠાપાએ કેમ કાઈ નથી હજી. એટલું તો વિચારવું જોઈએ ને કે નાનો ભાઈ છે એને બિચારાને કંઈક તો અપાય ને. એનો અપાય. એ કામ કરતો હોય તો અપાય. કામ વગર કાઈ નો અપાય. ગોવિંદ, આ તારી મોટી માને સમજાવી દે નહીંતર મારાથી હાથ ઉપડી જશે. અરે હાથ ઉપાડી તો જો. તારા જેવા તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા મોટી મોંઘીના મમ્મી, રસ્તામાં. મોટી મગજ. હજી સુધી કોઈ છે ને જીત્યું નથી. તું હું જીતવાનો. અને નાના ભાઈની વાત તો તમે તમે- કરો જ નહીં. તમે તમારા નાના ભાઈ સાથે જે કર્યું છે ને એ કોઈ ના કરે. અને કાકા, આ તમાર ભાભી થાય છે જે માં સમાન કહેવાય, એની ઉપર તમે હાથ ઉપાડો. અરે મારો એને ભાઈ માં મારો ગણી નથી છે થયો તો મારી કેદી. ભાભી શું થવાની? એ એણે મને માં ગણીશ જ કીધી. એ એનો ડોળો એની દાનત ને આ એનો નપાવટ છોકરો આપણી છે ને જમીન પર જ છે, બીજું કાઈ નથી. અને આ છે ને મીઠું મીઠું બોલીને આવતી હતી મારી પાસે. હું કામ કરી દઉં, તમારે આમ નહીં કરવાનું, હું ભાત લાવી દઈશ. હવે મને ખબર પડી કે આ બધા ત્રણેયના સાળા આ શું મારો હતા. નપાવટ તારો બહુ હુવાળો છે ને મારો તો હુવાળો એની માથે છે. કપડા ધોજે જા. એ મારો તો છે ને 100% સોનું છે. રમકડું છે અમારા હાથનું રમકડું. એ હવે ખબર પડશે. સમય હવે જવા ખબર દે. પડશે તમને બધાને. સમય જવા હું દે. રમકડું છું પણ ખેતરનું રમકડું છું. મને આ મોટા ભાઈ સાવી પૂરીને જાતા ને એ હું કામ કરી નાખતો. બેટા જરાય દયા એ સાંભળો.
આ જે આની મહેનત છે ને આની દાનત ખોરી છે ને ઉપરવાળો ન્યાય કરશે. અને તલાટીએ કીધું છે મોંઘીમાં તમારો દેર આવ્યો તો અહીંયા કાગળિયા છે ને બદલવા માટે પણ મેં નથી બદલ્યા. એટલે ઈ છે ને બધું આપણું જ રહે. એને જેટલું નાચવું હોય ને એટલું નાચવા દ્યો. પછી છે ને ધોતિયું પકડીને બેસી જાય. ન્યાય ઉપરવાળો નહીં, ન્યાય અમે જ કરશું. હું કાઈ નથી મોટલી, એનો મતલબ શું છે? અત્યાર લગી મારી હાહુ એ બધું કર્યું છે. મારી હાહુ વઈ ગઈ એટલે તમે શું અમને 2 વીઘા જમીન દઈને કાઢી મૂકશો એમ? એને કાઈ મહેનત નથી કરી. કાઈ નથી કર્યું. હા તો તમે બધા અહીંયા કામ કરીને અરે ત્યારે તારો દેતા બાપ- મારી હાહુ રાંધીને તારો મોકલતી. બાપ જીવો ત્યાં સુધી મારી પાસે કામ કરાવ્યું છે. હવે તારો વારો. તારો હગલો કે તું વાલીમાં ચૂકામ આવે છે. તું હવે હાલામ કર. હવે ખબર પડી કે ઈ મને મોકલી કેમ દેતો તો. અને પણ ભાભી છે ને, તમે તો બોલો મને જ બધી નહીં. ખબર છે. તમારી હાઉ એ કર્યું તો તમે મારી હાઉ પાસે હું કામ આવતા હતા? તમને એટલી બી કાઈ શરમ આવતી નહોતી, તું કાઈ નહોતી કરતી. ઈ તો હું કરતી હતી. હારું થાવું ઈ કાઈ હેલું નથી. 2 દી હારું બતાવીને. કોને કીધું બે નથી દી કરતી? અરે ખાલી 2 દી તો હારી થઈને બતાવ. ડોહાનું કરતો ખરી તો તને ખબર પડે. એમ નથી તને ડોહાનું. આવા ડોહાનું શું કરવાનું? આવાનું તું કાઈ ન ગોવિંદ કરાય. જીભ ઉપર એ લગામ બાપી, અપાવી દે. કાંઈ ન નકર બાને કરાય એના વિચારોમાં ગંદકી ભરી છે. સાચી વાત છે. એની જ લત તમને લાગી છે. એની તમારા આગળ વિચારો રહીને બહુ સારા છે ને. ગંગામાં જઈને ડૂબકી મારો જાવ. અમારે નથી અરે, જાવ પવિત્ર ડૂબકી થવા. મારવાની જરૂર તમારે થોડી ને છે. અમારા વિચારો હારા છે. બસ, શાંતિ રાખો. શરમ કરો, હવે તો શરમ કરો. ડૂબકીઓ તમારે ત્રણેયને મારીને પાપ ધોવાના છે. ટળો બિચારા અહીંથી. મારા ભોળા હાલો આપણે. પતિદેવને હવે બધાના આપણે ઉપર એને જોઈ પાપ લઈશું. લાગશે તમને. જોતા હાલો, જાવ. હાલો. જોઈ લેશું નહીં. પછી જીવશોક મરી ગયા કોને ખબર? એ જોતા તમે, જાવ. તમારી ઠાઠડી આવ્યું જોતા તમે જાવ, જે જોતા વાળી જાવ. તમે. પછી હું જોઈ લેશો. જીવતા હશો તો જોવો ને. વકીલ આવી મોટી વકીલ વાળી. પેલા મને ઈ કયો, આ ડોહીને આ બધી ખબર પડી કેવી રીતે? ઈ મને એમ છે ઓલો વકીલ એના ખોળા બેહી ગયો લાગે. નકર મેં તો ના જ પાડી હતી. ઈ વકીલ એના ખોરે બેહો એવો નથી. તો પછી આ ખબર કેમ પડી? આ બા પાસેથી બાપુજી અઘરું છે કામ કરીએ. આ ડોસી સાથે છે ને પહોંચી વળવું અઘરું છે. એની કરતાં આપણે આપણી 2 વીઘા જમીન આપી છે ને એમાં કરી ખાઈએ. ખોટા મોટા સપના જોઈને કંઈ ફાયદો નથી. સાચી વાત ને? સાચી તું વાત પણ છે. ડોશીથી ડરી ગયો. અરે બાપુજી ડરી કોણ- નથી ગયા. કોણ અમે ખોટી મગજમારી એટલા કરે? નફાવટ ના બની શકીએ. તમારી વાતોમાં આવીને અમે આ ન કરવાનું કરી નાખ્યું. બસ હવે શાંતિથી જીવન જીવવું છે. આપણે બેને 2 વીઘા તો 2 વીઘા. કેડી ખાશું. ખોટા આપણે લાલચમાં મહેનત નથી કરતા અને ખોટા ઘરના ઝઘડા હા, કરવા. એ વાત તારી સાચી છે હો. હાલો બાપુજી હારું. આપણી 2 વીઘા ખેતી છે. હાલો, એ આપણે ખાઈએ જાય ઘરે. બીજું શું? હાલ તું હવે ડોસી સાથે ખોટી લપ નહીં કરતી એમની સાથે. હું હવે એને બતાવીશ નહીં. તમને લાગે છે હવે એની હારે હું કાંઈ લપ કરું? હાલો. અને તમારે કાંઈ લપ નથી કરવી. તમે હાલો મારે ભેગા ઘરે. એક મિનિટ બેટા. આ બધી ભૂલ તો મારી જ છે કે લાલચમાં આવીને મેં પણ દીકરાને અને તમને આવા સંસ્કાર આપ્યા. પણ આજે આ બધું જોયા પછી મને એવું થયું કે કાંઈ પણ વસ્તુ ભાગીદારની હોય ને એ સરખા ભાગે જ વેચાય. કોઈની મિલકત ઉપર આપણી નજર ન રખાય. એમાં જ શાંતિ છે. સાચી વાત છે બાપુ. ભૂલ આપણી હતી ને આપણને ભૂલ સમજાઈ ગઈ છે ને એટલું બહુ છે. અને આપણે કઈ એવા નાના તો નહોતા કે એમની વાતમાં આવી જાય. જે થયું એ તે. હાલો હવે તો આપણે આંખું ઈઘડીને હા હા સારું હાલો ચાલો. હું આટો મારતો હોઉં. તમે જાઓ બે ઘરે. હું આવું છું.